11 इंग्लिश યુનિટ 4 રીડ 2 યોગ ફોર હેલ્થ. આજે આપણે યોગ અને સ્વાસ્થ્ય કઈ રીતે એકબીજાના પૂરક છે એની વાત કરવાના છે આ પાઠમાં. ભારતનું સૌથી પ્રાચીન વિજ્ઞાન તરીકે યોગને પણ માનવામાં આવે છે. એની બહુ સરસ વાત અહીંયા પાઠમાં કરી છે. અને પછી આપણને સૂર્ય નમસ્કાર કઈ રીતે થાય એ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે. યોગ ફોર હેલ્થ. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. ભારતનું જે પુરાતન વિજ્ઞાનો છે એમાંનું એક વિજ્ઞાન છે યોગ. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. એ આપણને ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક, ખૂબ પુરાણી ટેકનિક છે, પ્રાચીન તકનિક છે ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. એમાં કોન્સ્ટિટ્યુટ્સ એટલે સમાવેશ થાય છે. ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ મહત્ત્વના પાસાઓ ઓફ હ્યુમન લાઈફ, મનુષ્ય જીવનના મહત્ત્વના પાસાઓનો એમાં સમાવેશ થાય છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. એને એક વિજ્ઞાન માનવામાં આવે છે. એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ. એટલું પ્રાચીન વિજ્ઞાન છે કે જ્યારથી મનુષ્યની જાતિ જ્યારથી અસ્તિત્વમાં આવી છે એટલું પ્રાચીન આ વિજ્ઞાન મનાય છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. યોગમાં એક કેપેસિટી છે બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન. ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન આમૂલ પરિવર્તન. બ્રિંગ અબાઉટ એટલે કે લાવવાની. ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિમાં આમૂલ પરિવર્તન લાવવાની ક્ષમતા આ યોગામાં રહેલી છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ that provides physical, mental as well as spiritual benefits. યોગ એક સર્વગ્રાહી એટલે કે બધા આ બાબતને માને છે એ પ્રકારની આ એક એક્સરસાઇઝ છે દેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, શારીરિક, મેન્ટલ, માનસિક, તદ ઉપરાંત સ્પિરિચ્યુઅલ બેનિફિટ, આધ્યાત્મિક લાભો પણ એનાથી થાય છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. શરીરના જે સ્નાયુઓ છે એને કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ સ્કેલ્ટન સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. એનાથી શરીરના સાંધાઓ, જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ, સ્નાયુઓ એન્ડ ધ સ્કેલ્ટન સિસ્ટમ અને અસ્થિતંત્ર, આપણું જે હાડકાઓનું જે આપણું જે અસ્થિતંત્ર જે છે આપણા શરીરમાં જે હાડકાઓને આવેલા છે તેમાં એ ફ્લેક્સિબિલિટી અને બેલેન્સથી સુધારો ફ્લેક્સિબિલિટી અને બેલેન્સમાં એ સુધારો લાવી શકે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. હૃદય માટે પણ બહુ સારી બાબત છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ અને ઉત્તેજિત કરે છે. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણની જે તંત્ર જે છે એને પણ એ સ્ટિમ્યુલેટ કરે છે, ઉત્તેજિત કરે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ. લોહીમાં ઓક્સિજન પણ પૂરો પાડે છે. એન્ડ હેલ્પ્સ અને મદદરૂપ થાય છે સ્ટ્રેન્થન ધ હાર્ટ. હૃદયને મજબૂત બનાવવા માટે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. પાચન શક્તિમાં પાચન ક્રિયા માટે પણ બહુ પાચનતંત્ર માટે પણ બહુ સારી બાબત છે. ધ નર્વ સિસ્ટમ, સ્નાયુતંત્ર માટે પણ. એન્ડ સપોર્ટ્સ અને મદદરૂપ થાય છે ધ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વાસ ઉચ્છ્વાસની જે
શ્વાસોચ્છ્વાસ જે તંત્ર જે છે આપણું એમાં પણ એ મદદરૂપ થાય છે. ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ. એન્ડોક્રિનલ એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. આપણા શરીરમાં ઘણી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે, એને સક્ષમ બનાવે છે ટુ ફંક્શન પ્રોપરલી, જેથી એ યોગ્ય રીતે કામ કરી શકે. એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાયટી, અને આપણામાં રહેલો જે તણાવ અને ચિંતા એને ઓછી કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમ્નિયા, જો તમે અનિદ્રાથી પીડાતા હોવ, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. યોગ તમને સારી ઊંઘ લાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. થસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ. માનસિક અને શારીરિક એલિમેન્ટ્સ એટલે બીમારીઓમાં યોગ આપણને આ રીતે ખૂબ મદદરૂપ થાય છે. યોગને રિલેટેડ જે સૌથી અસરકારક યોગા માનવામાં આવે છે અને સૂર્ય નમસ્કાર કહેવાય છે, એની વાત હવે અહીંયા કરે છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. યોગનું જે પુરાતન રૂપ છે સૂર્ય નમસ્કાર. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. સંપૂર્ણ ધ્યાનની આ ટેકનિક છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ્સ. એ આસન અને પ્રાણાયામ બંનેનો એમાં સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. 12 અલગ અલગ પ્રકારના એમાં આસનોનો એમાં સમાવેશ થાય છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ, એક ક્રમબદ્ધ રીતે, વિથ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન. યોગ્ય પ્રકારની શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા સાથે એક પેટર્નમાં 12 આસનો આવે છે. અહીંયા તમને ચિત્રમાં આપેલા છે 1, 2, 3 to 12. એ યોગ્ય પેટર્નમાં બ્રીધિંગ સિસ્ટમને સાથે લઈને કરવામાં આવે છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ, એ વ્યક્તિને મદદરૂપ થાય છે ટુ વાઇટલાઇઝ એટલે કે તાકાત પૂરી પાડવી, એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ. સંપૂર્ણ જે આપણી સિસ્ટમ જે છે શરીરની, એ સિસ્ટમને અનબ્લોક કરવામાં અને તાકાત પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. ઇટ રિડ્યુસીસ ફેટ, શરીરમાં રહેલી ચરબી પણ ઓછી કરે છે. ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ધ બોડી, શરીરના દરેક ભાગોમાં રહેલી ચરબી ઓછી કરે છે. એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ્સ, અને શરીરના દરેક સ્નાયુઓને ખેંચી અને સક્ષમ લચીલું એ બનાવે છે. તો સૂર્ય નમસ્કારના ઇમ્પોર્ટન્સની વાત કરી. હવે આપણે આગળ જવાના છે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કઈ રીતે કરવી એની વાત કરવાના છે. ધેર આર 12 પોસ્ચર્સ એન્ડ ઓર પોઝિશન્સ ઇન સૂર્ય નમસ્કાર. 12 પ્રકારના આસનો સૂર્ય નમસ્કારમાં છે, એવું આપણે આગળ વાત કરી હતી આગલા પેરેગ્રાફમાં. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ બ્રેકેટ્સ, અને દરેક આસનનો જે પોસ્ચર જે છે એ દરેક આસન પછી તમને કૌંસમાં એના ફાયદાઓની વાત કરી છે. ફર્સ્ટ પોસ્ચર સાથે સાથે ચિત્રમાં પણ જોતા રહેજો એટલે વધારે ક્લિયરલી તમને સમજ પડશે. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર, સાવધાનની પોઝિશનમાં ઊભું રહેવાનું છે. એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, અને હાથ જોડેલા અને તમારી છાતી આગળ એ હાથ હોવા જોઈએ. ક્લોઝ યોર આઈસ પ્રોપરલી, યોગ્ય રીતે આંખો બંધ કરવાની છે. આ ફર્સ્ટ આસન છે. એના બેનિફિટ છે પ્રમોટ્સ બેલેન્સ, બેલેન્સ પૂરું પાડે છે. સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાને ઉત્તેજિત કરે છે. એક્સરસાઇઝિસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ, ખભાના, પીઠના અને ગળાના મસલ્સ જે છે એમાં કસરત પૂરી પાડે છે આ આસનથી. સેકન્ડ આસન છે રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ. પછી બીજા આસનમાં જુઓ, તમારે હાથ તમારા માથા પર લઈને ઊંચા કરવાના છે. એન્ડ શોલ્ડર્સ
with palms touch each other and biceps touching your ears. હાથ ઊંચા કરવાના છે કઈ રીતે? તમારા માથા ઉપર ખભા સહિતના હાથ લેવાના છે, ખભાથી તમારે હાથ ઊંચા કરવાના છે અને તમારી જે પામ્સ જે છે એ હથેળી હાથ જોડેલા જ રાખવાના છે અને જે તમારી બાયસેપ્સ એટલે કે જે ભુજાઓ જે છે એ તમારા કાનને સ્પર્શવા જોઈએ. તમે બીજા નંબરનું ચિત્ર જુઓ એમાં. અને પછી શું કરવાનું છે? સ્ટ્રેચ યોર એબ્ડોમેન. તમારા પેટના સ્નાયુઓને ખેંચવાના છે એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ. અને પાછળની બાજુએ ઝૂકવાનું છે જેટલું નમી શકાય એ રીતે. હાથ જોડેલા, તમારા હાથની ભુજાઓ કાનને અડેલી અને ઉપરની બાજુએ તમારા હાથ ખેંચવાના છે, પેટના સ્નાયુઓને ખેંચવાના છે અને પાછળની બાજુએ ઝૂકવાનું છે. આ સેકન્ડ પોસ્ચર છે. એના બેનિફિટ્સ છે પ્રમોટ્સ બેલેન્સ, તમને સંતુલન પૂરું પાડે છે. પ્રમોટ્સ ડાયજેશન, પાચન ક્રિયા સારી બને છે. એક્સરસાઇઝીસ આર્મ એન્ડ શોલ્ડર્સ મસલ્સ, હાથ અને ખભાના મસલ્સને કસરત પૂરી પાડે છે. ટોન્સ ધ સ્પાઇન, તમારી કરોડરજ્જુના જે સ્નાયુઓ જે છે એને લચીલા બનાવે છે, કાર્યક્ષમ બનાવે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, તમારી પીઠ અને કમરના ભાગમાં તમને એને ભાગને ફ્લેક્સિબલ બનાવે છે, લવચિક બનાવે છે, ફ્લેક્સિબલ બનાવે છે. આ એના સેકન્ડ આસનના ફાયદા છે. થર્ડ આસનની વાત કરે છે બેન્ડ ફોરવર્ડ. હવે આગળની બાજુએ ઝૂકવાનું છે. 3 નંબરનું આસન જુઓ એમાં છે એન્ડ પ્લેસ યોર પામ્સ, તમારી હથેળી એટ ધ સાઇડ ઓફ યોર ફીટ, તમારા જે પગ છે પંજા એની બિલકુલ બાજુમાં રાખવાનું છે. ટચ યોર નીઝ વિથ ફોરહેડ, તમારું કપાળ જે છે એ પગના ગૂંઠણ સાથે અડાવવાનું છે. એન્ડ એક્સહેલ ડીપલી, અને ધીમેથી ઊંડોથી શ્વાસ બહાર કાઢવાનો છે. એક્સહેલ એટલે શ્વાસ બહાર કાઢવો. એના ફાયદા છે પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, તમારો રુધિર ભ્રમણની જે ક્રિયા જે છે એને વેગવંતી બનાવે છે. ટર્ન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ, પેટના જે સ્નાયુઓ જે છે એને સક્ષમ બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, તમારે પીઠ અને પગના સ્નાયુઓ જે છે એને ખેંચાય છે. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ, તમારી કરોડરજ્જુના સ્નાયુઓ પણ ખાસા એવા ખેંચાય છે એમાં. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. લિમ્ફેટિક સિસ્ટમ એટલે લસિકા ગ્રંથિ, જે આપણા શરીરમાં બધા હોર્મોન્સ પેદા કરતી હોય છે એ પણ સ્ટિમ્યુલેટ થાય છે. તો આ થર્ડ આસનના બેનિફિટ્સ છે. નાવ નંબર 4, ટેક વન લેગ બેક. ત્યાર પછી એક પગ પાછળ લેવાનો છે. એન્ડ પ્લેસ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ, તમારે જે હથેળી જે છે એની સાથે જ એક પગ રહેવા દેવાનો છે. રેઝ યોર હેડ, તમારું મસ્તક ઊંચું કરવાનું છે. એન્ડ ઇનહેલ, અને શ્વાસ ભરવાનો છે. આ આસનના ફાયદા છે એક્સરસાઇઝ સ્પાઇન, તમારી કરોડરજ્જુની કસરત થાય છે. સ્ટ્રેન્થન હેન્ડ્સ, હાથ મજબૂત બને છે. એન્ડ રિસ્ટ મસલ્સ, અને તમારા કાંડાના જે મસલ્સ છે એ પણ મજબૂત બને છે. ત્યારબાદ 5th નંબરની વાત કરીશું આપણે. બ્રિંગ ધ લેગ that was in front next to other one. હવે પાંચમા આસનમાં તમારો જે હથેળીઓ સાથે જે પગ હતો ને એને પાછળ લઈ જવાનો છે અને પાછળનો જે બીજો પગ છે એની બાજુમાં ગોઠવવાનો છે, નેક્સ્ટ ટુ ધ અધર વન. એન્ડ કીપ ધ હિપ્સ ઓફ, અને તમારા કમરનો ભાગ ઊંચો રાખવાનો છે. ઓફ ધ ફ્લોર વિથ બોથ યોર હેન્ડ સપોર્ટિંગ બોડી
ઇન પુશ અપ પોઝિશન. પુશઅપની પોઝિશનમાં જે રીતે હોવો, જો 5 નંબરની પોઝિશન છે એ રીતે તમારે તમારું શરીર રાખવાનું છે. એન્ડ એક્સહેલ, અને શ્વાસ બહાર કાઢવાનો છે. આના બેનિફિટ્સ છે સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન. તમારું જે રુધિર ભ્રમણની જે ક્રિયા જે છે સ્ટિમ્યુલેટ થાય છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, તમારું હૃદય મજબૂત બને છે. સ્ટ્રેન્થન વેસ્ટ, તમારા કાંડા મજબૂત બને છે. એન્ડ આર્મ મસલ્સ, અને હાથના સ્નાયુઓ. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, તમારું જે ડોક અને ખભાના સ્નાયુઓ જે છે એમાં ખેંચાણ જે થાય છે એમાંથી તમને રાહત મળે છે. ત્યારબાદ 6th નંબરનું સ્ટેજ જે છે તે જોઈશું આપણે. 6 નંબરના સ્ટેજની વાત કરીએ તો હવે તમારે શું કરવાનું છે? લોવર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ. તમારી છાતીનો ભાગ છે તે ફોરહેડ કપાળ અને નીઝ અને ઘૂંટણ અને નીચું કરવાનું છે. પહેલાં તમે જે નીઝ આપણા ઊંચા હતા, પુશઅપની પોઝિશનમાં હતા, એનાથી આપણે નીચે આવવાનું છે. વિથ યોર પામ્સ ફર્મલી ઓન ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ, તમારા જે હથેળીઓ જમીન પર જે છે એની મદદથી તમારે નીચે જવાનું છે. એન્ડ એલ્બો બેન્ડ અપવર્ડ, અને તમારા હાથ ત્યાં નીચેના, અને એલ્બો એટલે કે જે કોણી જે છે એ ઉપરની બાજુએ હોવી જોઈએ. જો 6 નંબરનું આસન છે તે. હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીંયા શ્વાસ લેવાનો પણ નથી કે છોડવાનો પણ નથી. શું કરવાનું છે? આપણે હોલ્ડ કરવાનું છે, રોકી રાખવાનો છે. આ આસનના બેનિફિટ છે સ્ટ્રેન્થન લેગ્સ એન્ડ આર્મ મસલ્સ, પગ અને હાથના સ્નાયુઓ મજબૂત બને છે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ એન્ડ સ્ટ્રેચિસ આર્મ્સ. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક, ગળામાં તમને ફ્લેક્સિબલ લાગે છે ગળાનું સ્નાયુઓ. એન્ડ શોલ્ડર્સ અને ખભાના સ્નાયુઓ. સ્ટ્રેચ આર્મ, હાથના સ્નાયુઓ ખેંચાય છે, શોલ્ડરના પણ ખેંચાય છે. નેક એન્ડ બેક મસલ્સ, નેક અને બેકના મસલ્સ પણ અહીંયા ખેંચાતા હોય છે. એક્સરસાઇઝ બેક મસલ્સ, પીઠના સ્નાયુઓને કસરત મળે છે. રિલીઝિસ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, અને જે નેક, ગળો અને ખભાનો જે ખેંચાણ હોય છે તે થોડું દૂર થાય છે. તો આ તમારું 6th નંબરનું સ્ટેજ છે. હવે આપણે જોવાના છે 7 નંબરનું સ્ટેજ. લોવર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી, તમારું જે કમરનો ભાગ છે એ નીચે કરવાનો છે, અને તમારી જે શરીર બોડી જે છે એ ઉપરની તરફ ઉઠાવવાની છે. જો 7 નંબરના એમાં લુક અપવર્ડ, ઉપરની બાજુએ જોવાનું છે. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, અને તમારા હાથ કેવા કરવાના છે? સીધા કરવાના છે. 7 નંબરનું સ્ટેજ. ધેન ઇનહેલ એટ સ્લો પેસ, અને ધીમે ધીમે તમારે એ વખતે શ્વાસ લેવાનો છે. આના બેનિફિટ્સ કીધા છે આપણને. સ્ટિમ્યુલેટ્સ સર્ક્યુલેશન ટુ એબડોમિનલ ઓર્ગેન્સ. એબડોમિનલ ઓર્ગેન્સ જે છે, આપણા જે પેટના જે સ્નાયુઓ જે છે એમાં સર્ક્યુલેશન થવા લાગે છે, પેટના જે અંગો હોય છે એમાં. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક, જે પાચનના જે માર્ગ છે એ સક્ષમ બને છે, વધારે મજબૂત બને છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, અપર અને લોઅર બોડી ખેંચાય છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, પીઠના ભાગે તમને ફ્લેક્સિબિલિટી લાગે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન સ્પાઇન્સ, અને જે તમારી કરોડરજ્જુના જે સ્નાયુઓ જે છે એ પણ કાર્યાન્વિત બને છે.
હવે આપણે નંબર 8 પોઝિશન જોઈશું. બહુ સરસ મજાની છે 8 નંબરની પોઝિશન. રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર. હિપ કમરનો ભાગ ઊંચો કરવાનો છે અને હેડ તરફનો જે ભાગ છે એ ફ્લોર તરફ નીચે રાખવાનો છે. વિથ આઈઝ ઓન નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. આ વખતે તમારી આંખોની દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? તમારી નાભી અને હીલ એડી તરફ તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. ધીસ પોઝિશન વિઝ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી. ઇન્વર્ટેડ એટલે કે ઊંધો વી હોય ને એ પ્રકારની અહીંયા તમારે અહીંયા પોઝિશન જોવા મળશે. ધેન એક્સહેલ, અને પછીથી તમારે શ્વાસ બહાર કાઢવાનો છે. આના બેનિફિટ્સ છે સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન. લોહીનું સર્ક્યુલેશનમાં સ્ટિમ્યુલેટ ઉત્તેજિત થાય છે, વધુ સારી રીતે બ્લડ સર્ક્યુલેટ થાય છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદય મજબૂત બને છે. સ્ટ્રેન્થન રેસ્ટ, કાંડા મજબૂત બને છે. એન્ડ આર્મ મસલ્સ, અને હાથના સ્નાયુઓ પણ. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. ખભો અને ગળાનો ભાગ છે એનો તણાવ દૂર થાય છે. હવે આપણે બેક પોઝિશનમાં આવતા હોય એવું લાગે છે 9 થી 12માં. 9 નંબરનું સ્ટેજ છે. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 4th સ્ટેપ એન્ડ ઇનહેલ. ચોથા નંબરનું સ્ટેપ જુઓ, જે એક પગ આગળ અને એક પગ પાછળવાળું છે ને, સેમ ચોથા નંબરનું અને 9મા નંબરનું સ્ટેપ બિલકુલ સેમ ટુ સેમ છે. આના બેનિફિટ છે એક્સરસાઇઝ સ્પાઇન. આસન સેમ છે, લાભ પણ સેમ છે. કરોડરજ્જુનો જે ભાગ છે એને કસરત મળે છે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ. તમારું જે કાંડાના અને હાથના જે મસલ્સ જે છે એ મજબૂત બને છે, જે રીતે 4 નંબરમાં સ્ટેપમાં થતું હતું એ જ પ્રમાણે. નંબર 10, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 3rd સ્ટેપ. ત્રીજા સ્ટેપમાં આપણે પરત આવી રહ્યા છે. ત્રીજું ને 10મું સ્ટેપ પણ જુઓ, એ પણ ઓલમોસ્ટ સેમ છે. બરાબર. હથેળી જમીન સાથે જોડાયેલી પગની બાજુમાં, અને જે મસ્તક જે છે ફોરહેડ એ આપણા ગૂંઠણ સાથે જોડાયેલું છે એના પણ. અને આ વખતે આપણે શું કરવાનું છે? એક્સહેલ, શ્વાસ બહાર કાઢવાનો છે. એના બેનિફિટ્સ પણ સેમ છે. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, ટોન્સ એબડોમિનલ ટ્રેક્સ, સ્ટ્રેચ બેક એન્ડ લેગ મસલ્સ, સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. લસિકા ગ્રંથિઓને સ્ટિમ્યુલેટ કરે છે. સ્નાયુઓ બેકના મસલ્સના બધા મજબૂત થાય છે. સ્પાઇનલ અને જે એબડોમિલ, જે પેટના સ્નાયુઓ જે છે એ પણ કાર્યક્ષમ બને છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે. 11 નંબરનું જે સ્ટેપ, 11 નંબર, ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ 2nd સ્ટેજ એન્ડ ઇનહેલ. બીજા નંબરનું સ્ટેજ જે છે તે હાથ ઊંચા કરવાના છે, અને એ સેમ બીજા નંબરનું અને 11મા નંબરનું સ્ટેજ સેમ ટુ સેમ છે. બેનિફિટ પણ સેમ છે. બેલેન્સ, ડાયજેશન, પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ્સ ડાયજેશન. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, ટોન્સ ધ સ્પાઇન, પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી એન્ડ બેક્સ એન્ડ હિપ. તો 11મા નંબરના જે બેનિફિટ્સ છે એ પણ સેમ છે. નંબર 12, ધીસ સ્ટેજ marks the final stage of Surya Namaskar and it is similar to the first stage. 12મા નંબરનું સ્ટેજ એ લગભગ સેમ પહેલા નંબરનો સ્ટેજ જેવું જ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. અહીંયા તમારે સામાન્ય રીતે શ્વાસ લેવાનો છે. બેનિફિટ છે પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. સેમ ફર્સ્ટ આસન જેવા જ અહીંયા આગળ આપણને એના બેનિફિટ્સ જણાવેલા છે. તો આપણા 12 પોસ્ચર્સ આપણે જોયા સૂર્ય નમસ્કારના, અને
યોગાના મહત્ત્વ વિશે, યોગનું મહત્ત્વ વિશે જોયું આપણે, અને હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર એ પણ આપણે જોયા. રોજબરોજની ક્રિયામાં સૂર્ય નમસ્કાર આપણે કરવા જોઈએ, એના ફાયદાઓ પણ આપણે જોયા છે. બરાબર, ધ્યાનથી વાંચજો અને સ્વાધ્યાયમાં જે એના પ્રશ્નો જે છે એ પ્રશ્નોત્તરી આપણે લખવાની છે.